કે હાલે 5,000 નું ઇનામ અને આજથી તને મારા ઘરની ચોકીદારીમાંથી છૂટો કરું છું. એટલે ચોકીદારી કે શેઠ તમારે મને પગાર વધારે દેવો જોઈએ, મારા સપનાની હિસાબે તમે બચી ગયા અને તમને કરો. અને શેઠ ચોકીદારને કે આ તને રાત્રે સોપનું આવ્યું એનો અર્થ એ છે તું રાત્રે હુઈ જાશો અને ચોકીદાર હુઈ જાય હાલે, એને તો જાગતા જ રહેવું પડે. એટલે રખેવાળી કરતો હોય ને એને જગાડવામાં પાપ નથી. બીજું અધ્યયન કરનાર વિદ્યાર્થી, અધ્યયન કરતો હોય છે વિદ્યાર્થી, એને વહેલી પરીક્ષા નજીક આવી હોય તો એને વહેલો ઉઠાડવો એ પાપ ન કહેવાય. ત્રીજું બતાવ્યું છે કથા સાંભળવા તમે બેઠા હો અને તમારી બાજુમાં સરસ મજાનો માથે પંખો ફરતો હોય, થોડી થોડી વારે ફુવારા થતા હોય અને એવી ઠંડક હોય, તમારી બાજુમાં કોઈ કથા સાંભળવાતા હોય અને એને ઊંઘ આવી ગઈ હોય તો એને જગાડવામાં પાપ નથી. કથા શ્રવણ કરતા હોય ને બાજુ કોઈ જગાડે, હા એવું 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 શાસ્ત્રમાં લખ્યું છે. એક રખેવાળી કરવા વાળો, બીજો અધ્યયન કરનાર છાત્ર, ત્રીજું કથા શ્રવણ કરતી વખતે શ્રોતા એને, અને પછી જેની આજીવિકા જતી રહેતી હોય એવા માણસને પણ જગાડવામાં પાપ નથી. સપ્તેતાન પ્રબોધયેન, આ બધાને જગાડવા જોઈએ. એને સુતા હોય તો એમાં પરિણામે એનું જ કલ્યાણ થઈ જાય છે. એટલા માટે નિદ્રા એ પરમ સુખ છે, પણ યોગ્ય માત્રામાં લેતો હોય નિદ્રા અને થાકેલો માણસ સૂતો હોય તો એને જગાડવો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ભમરી કહે છે કથા છેદો, વક્તા પ્રેમથી મહેનત કરી અને શ્રોતાઓની એક સૂત્રતા જળવાઈ રહે એટલા માટે થઈ અને વક્તા પ્રેમથી કથા